કેશોદ સરકારી હોસ્પિટલમાં સગર્ભા સારવાર માટે 2 ગાયનેક ડોક્ટર ઉપલબ્ધ રહે અને સગર્ભા બહેનોને 24 કલાક સારવાર મળે તેવી સગવડ ઊભી કરવામાં આવી છે, જેમાં બહેનોને લગતા રોગનું ચોક્કસ નિદાન અને સારવાર થાય તે માટે સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ સરકારી હોસ્પિટલમાં અદ્યતન લેબોરેટરી રૂમ તેમજ અદ્યતન ઓપરેશન થિયેટરની વ્યવસ્થા હોય બહેનોને ડિલિવરી માટે સારી સારવાર આપવામાં આવી રહી છે। સરકારી હોસ્પિટલમાં મધ્યમ અને ગરીબ વર્ગની બહેનો માટે ડિલિવરી પછી ગુંદ, કોપરું, સુવાદાણા, કાજુ, બદામ, ખજૂર જેવી ચીજ વસ્તુઓની પોષણક્ષમ કીટ પણ આપવામાં આવી રહી છે। જ્યારે બાળકના જન્મતાથી સાથે બાળકને કપડાની જરૂરિયાત હોય બેબી કીટ પણ આપવામાં આવી રહી છે। આથી સરકારી હોસ્પિટલની સેવાનો લાભ લેવા બહેનોને સુપ્રિન્ટેન્ડન્ટ એસ જાવિયા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। હું ડૉક્ટર એસ જાવિયા, સુપ્રિન્ટેન્ડન્ટ સરકારી હોસ્પિટલ કેશોદ ફરજ બજાવું છું। અહીંયાની સરકારી હોસ્પિટલમાં આપણી પાસે 2 ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ છે, જે સગર્ભા બહેનો માટે અને બહેનોને લગતા કોઈ પણ રોગ અને નિદાન અને સારવાર માટે 24/7 સેવાઓ આપી રહ્યા છે। અહીંયાની સરકારી હોસ્પિટલમાં અદ્યતન લેબર રૂમ, અદ્યતન ઓપરેશન થિયેટર અને ડિલિવરી પછીની પણ તમામ સગવડતાઓ ખૂબ જ સારી રીતે આપવામાં આવે છે। કોઈ પણ સગર્ભા બહેનો અથવા ગાયનેકને લગતી કોઈ પણ તકલીફવાળા બહેનો માટે ઓપીડી રોજ ઓપીડી પણ હોય છે અને બહેનો ક્યારેય પણ જો મુલાકાત લેવા ઈચ્છે અને સરકારી સેવાનો લાભ લેવા ઈચ્છે તો સરકારી હોસ્પિટલના સ્ટાફ માટે સદા આવકાર્ય રહેશે। બહેનો માટે ડિલિવરી પછી પોષણ કીટ પણ અહીંયા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, એટલે મધ્યમ વર્ગના બહેનો અથવા મજૂરના બહેનોને ગુંદ, કોપરું, સુવાદાણા, કાજુ, બદામ, ખજૂર આ બધી કીટ ડિલિવરી પછી તરત જ ઘરે જઈને સુખડી અથવા શીરો બનાવી શકે એના માટે પૂરી પાડવામાં આવે છે। જન્મેલા બાળકો માટે કપડાની પણ કીટ, બેબી કીટ પણ આપવામાં આવે છે। અહીંયાની સરકારી હોસ્પિટલમાં સિઝેરિયન ગર્ભાશયની કોથળીના ઓપરેશન, એબોર્શન, એમટીપી અને ગર્ભાશયના કે ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટેની પેપ સ્મિયર લેવાની પણ સગવડતા ઉપલબ્ધ છે। તો આ તમામ સુવિધાનો આપણે લાભ લઈએ અને તમામ સુવિધાઓ તદ્દન મફત સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે। હોસ્પિટલની સ્વચ્છતા અને સ્ટાફના સ્વભાવ માટે આપણે ક્યારેય પણ મુલાકાત લઈ અને ચકાસણી કરી શકીએ છીએ। તો આપણા જ શહેરમાં આટલી સરસ સરકારી સુવિધા ઉપલબ્ધ હોય તો આપ સર્વેને અપીલ છે કે સરકારી સુવિધાનો મહત્તમ લાભ લઈએ।